ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી। ભારત સરકારના પૂર્વ સચિવ બીજે નવલાવાલાની ઉપસ્થિતિમાં ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી નિમિત્તે ભારત સરકારના પૂર્વ સચિવ બીજે નવલાવાલાના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ તેમજ મનોદિવ્યાંગ બાળકોએ જાતે બનાવેલ ચીજ વસ્તુઓની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ મનોદિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવતી વિવિધ ડેકોરેટિવ આઇટમોના વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા। આ દરેક સ્ટોલનું મનોદિવ્યાંગ બાળકો દ્વારા જ સંચાલન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભારત સરકારના પૂર્વ સચિવ બીજે નવલાવાલા, DLSA સેક્રેટરી જજ ભરૂચના ડોક્ટર DB તિવારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી A.Y. મંડોરી, સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ, અરુણાબેન પટેલની વિશેષ ગરિમામય ઉપસ્થિતિ રહી હતી। नमस्ते। आज विश्व विकलांग दिवस है। हमारा अस्मिता विकास केन्द्र 100 बाळको अत्यारे अहींया टोटली फ्री રહેવા ખાવા જમવાનું અહીંયા કરે છે। આજે આ દિવસ અહીંયા એ લોકોએ જુદા જુદા સ્ટોલો બનાવી શાકભાજી પછી અગરબત્તી ને ગ્રોસરીઝ અને બીજા બધા સ્ટોલો બનાવી ને એમનું વેચાણ કરી ને આજે જે મહેમાનો જુદી જુદી કંપનીમાંથી આવ્યા છે અને ગાંધીનગરથી જે નવલાવાલા સાહેબ અને બીજી બધી કંપનીના અને ભરૂચના જજશ્રી પણ અહીંયા આવ્યા છે, પધાર્યા છે, તો એમને આશીર્વાદ માટે આજના દિવસે વિશ્વના બધા જ વિકલાંગોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। આજે વિશ્વનો દિવ્યાંગ વિશ્વ દિન છે। એ પ્રસંગે અસ્મિતા વિકાસ કેન્દ્રને મારા તરફથી અને સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ। અને આવી નિસ્વાર્થ અને કોઈપણ પ્રકારના આડંબર વગરની સેવા જે સમાજ માટે કરવામાં આવી રહી છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે। આશા રાખું છું કે આ ઉદાહરણો ભણીને સમાજમાંથી અન્ય વ્યક્તિઓ પણ આગળ આવશે અને આ પ્રકારની પ્રવૃત્તિઓને આગળ વધુ લઈ જશે।